કેમિકલના પાણીથી કેમિકલના પાણીથી ગટરના પાણીથી ગટરના પાણીથી દૂષિત પાણીથી ખેડૂતોના બરબાદીથી જમીનના વિનાશથી ઝેરના પાણીથી हम लेते रहेंगे आभार। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। આજે ભેટાવાડા ગામમાં આંદોલનનો બીજો દિવસ છે અને મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર તમામ લોકો અહીંયા આવ્યા હતા અને એમણે કોશિશ કરી કે 4-5 લોકોને એક પ્રતિનિધિ મંડળને તે કલેક્ટર જે સાહેબ છે તેમની પાસે લઈ જવાય, પણ ખેડૂતોએ સ્પષ્ટપણે અહીંયા ના પાડી દીધી છે કે જેમને પણ વાત કરવી હોય એ અહીંયા આવીને વાત કરે, છાવણીમાં આવીને વાત કરે તો જ કોઈ સમસ્યાનું સમાધાન થાય। ભૂતકાળમાં એવી, કારણ કે 20 વર્ષથી આ લોકો લડત લડી રહ્યા છે અને કોઈ સમાધાન આવ્યું નથી, તો હવે શું? એક સવાલ સાથે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું। આજે ડેપ્યુટી કલેક્ટર અહીંયા આવ્યા હતા, એમની શું રજૂઆત હતી? એટલે ડેપ્યુટી કલેક્ટર સાહેબની રજૂઆત એવી હતી કે તમે ગામના જે 5 જણા છો તે અમારી સાથે આવો જિલ્લા કલેક્ટર સાહેબને મળવા માટે, તો આપણે આનું કાયમી સોલ્યુશન કરીએ। પણ અમારે કોઈ સાહેબને મળવાનું થતું નથી, કારણ કે અમારું ગામ આ પાણીથી એટલું બધું કંટાળી ગયું છે કે આજથી 15 વર્ષથી આજે પાણી આવી રહ્યું છે। 10 થી 15 વખત ને 50 વખત પાળો બાંધ્યો છે, પણ જ્યારે પાણી આગળ વધારે ભરાય, કંપનીઓનું પ્રેશર તંત્ર ઉપર આવે એટલે તંત્ર આવીને પાળો તોડી નાખે। આની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। એટલે ગામ લોકો એવું જ કહેવા માંગે છે કે હવે અહીંયા આરસીસીની દિવાલ કરો, કાયમી માટે પાણી બંધ કરો, અને આરસીસીની દિવાલ એવી નહીં કે ગામની સમિતિ બને અને ગામમાંથી 5 વ્યક્તિની મંજૂરી મળે તો જ એ દિવાલ કોઈ તોડી શકે કે અહીંથી પાણી કાઢી શકે। એ વગર અમારે કોઈએ માનવાનું થતું નથી। અને જે પણ કલેક્ટરને કે જે પણ તંત્રને કે જે કોઈ ધારાસભ્યને મળવું હોય તો ગામ વચ્ચે જ આવે, અમારી વચ્ચે બેસે અને અમે જેમ કહીએ એ પ્રમાણે જો એમને માનવું હોય તો અમે એમની સાથે વાત કરીશું, બાકી અમે કોઈ વાત કરવા તૈયાર નથી। કેમ પણ કારણ કે નવા કલેક્ટર કહેતા હતા કે ભાઈ મળશો તો કોઈ સમસ્યાનું સમાધાન થશે, શું વિશ્વાસ નથી તંત્ર ઉપર? આજથી 2 વર્ષ પહેલા ભેટાવાડા, ત્રાસદ, પાલડી, નેસડા અને અબારેલી 5 ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો શ્રી દ્વારકા સર્કિટ હાઉસમાં મળ્યા હતા અને 2 વર્ષ પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે અમે આ પાણી 3 મહિનામાં કે 5 મહિનામાં બંધ કરી દઈશું। એ વાતને પણ આજે 2-2.5 વર્ષ થઈ ગયા, તો હવે અમને કોઈ તંત્ર કે કોઈ અધિકારી પર વિશ્વાસ જ નથી ગામ લોકોને। એટલે ગામ લોકો એમને મળવાની ચોખ્ખી જ ના પાડે છે, કારણ કે મૌખિક રજૂઆત કરવી છે તો એનું કોઈ સોલ્યુશન આવતું નથી। એટલે હવે અમારે લેખિતમાં જ રજૂઆત જોઈએ। જે રીતે કલેક્ટર અહીંયા આવ્યા, તમે લોકોનો 20 વર્ષનો સવાલ છે, એવું તો છે નહીં કે આજે તો શું એમને ખબર નહીં હોય કે આ 20 વર્ષનો હશે કે હોમવર્ક કર્યા વગર આવી ગયા હશે ડેપ્યુટી કલેક્ટર? હવે ડેપ્યુટી કલેક્ટર સાહેબ એમ કહે છે કે હું હજુ નવો છું કે મને આની માહિતી એવું નથી, પણ મને એવું લાગતું નથી કે એકાબીજી સાહેબ ચાર્જ આપીને જતા હોય છે। એટલે માહિતી તો હોય જ, બરોબર, એવું તો હોય ને કે ચાર્જ લીધા વગર સાહેબ જતા રહેતા હોય। એ માહિતી હશે પણ હવે એ અમારી સામે અજાણતા બને છે, અમને એવું લાગી રહ્યું છે। બાકી તો અમે જ્યાં લગીને આનું સોલ્યુશન નહીં આવે, કલેક્ટર સાહેબ આવે અહીંયા આવીને વાત કરે, કારણ કે અમે બધાને ગામને સાથે લઈને આંદોલન કર્યું છે, કોઈ 5 વ્યક્તિથી આંદોલન નથી થયું। તો અમારો પ્રોબ્લેમનું સોલ્યુશન ગામ સાથે આવવું જોઈએ। 5 વ્યક્તિની અંગત રજૂઆત કરશે નહીં ચાલે। ગામમાં એની વાત કે એવું થોડું કે કલેક્ટર સાહેબ થઈ ગયા એટલે અહીં ના આવી શકે, એવું તો છે નહીં। કલેક્ટર તો સેવક છે ને। હું એ જ કહેવા માંગુ છું, હરેક પૈસાના ખેડૂતોના તમે સવારમાં જાગોથી સુવો ત્યાં લગીને હરેક વસ્તુ તમારા ટેક્સમાંથી પૈસા જાય છે, એમાંથી એ લોકોના પગાર ધોરણ થાય છે, એટલે એ આપણા જાતના સેવક જ છે। તો એમની પણ ફરજ આવે છે। હું માન્ય કલેક્ટર સાહેબને પણ કહું છું અને ધારાસભ્ય સાહેબને પણ કહું છું, તમારો જે કોઈ પણ હોય, તમે આનું સોલ્યુશન લાવવા માંગતા હોય તો તમે તાત્કાલિક ધોરણે ભેટાવાડા ગામના મુલાકાત લો અને અહીંયા આવીને તમે અમને સ્પષ્ટ કહો, તમે ટાઈમ આપો કે આટલા દિવસમાં બંધ કરશું। અમને મહિના કે વર્ષોનો ટાઈમ નથી જોતો, અમને દિવસો કહો ત્યાં લગીને, કે અમારે કોઈ પણ પાણી અમારા ગામમાં આવવું ના જોઈએ। અમારી આ જ રજૂઆત છે। જો આ રજૂઆત નહીં આપે એ લોકો તો અમારે જે પ્રમાણે ધારણા ચાલુ છે, જે પ્રમાણે આંદોલન ચાલુ છે, એ આંદોલન ચાલુ રહેશે અમારું। તમે તો ગયા હતા પાછળથી બી વાત કરવા માટે, શું થયું પછી?
એટલે ડેપ્યુટી કલેક્ટરનું એવું કહેવું હતું કે તમે 2-5 મિત્રો અમારી સાથે ચાલો, સાવણીથી કલેક્ટર સાહેબને મળીએ અને રજૂઆત કરીએ, આ તમારા આંદોલનનું સોલ્યુશન લાવીએ. એટલે પાછું હું મૂકી દઈશ. બરાબર, મેં ના પાડી સદંતર કે સાહેબ અમે આ બધું પહેલાં કરી ચૂક્યા છીએ, કારણ કે હું 2011થી આ આંદોલન આ પાણીમાં સાથે લડી રહ્યો છું. 18થી હાઈકોર્ટમાં લડું છું. જો ભૂપેન્દ્ર કાકાની સરકારની ખાતરી સમિતિ આવીને ખાતરી આપીને જતી હોય કે આ પાણી અમે 3 મહિનામાં બંધ કરીશું અને બંધ ના થતું હોય તો ડેપ્યુટી કલેક્ટર સાહેબ હારે જઈએ કંઈ પાણી બંધ થવાનું નહોતું. પણ ઉલટું અમારી ઉપર માછલા ધોવાય કે આ 5 લોકો જ્યાં હતા અને આ લોકોએ પૈસા લીધા. પૈસા તો એ તંત્ર જ લે છે, નગરપાલિકાના અધિકારીઓ લે છે, હપ્તા લે છે, એ ખુલ્લે આમ જાહેર છે. બરોબર, આ તંત્ર આખું ફૂટલું જ છે. તમે કીધું કે તંત્રની એવું કે તંત્રના તમે કીધું કે તંત્રના જે લોકો છે એ લોકો તમે કીધું કે ખાતરી સમિતિના લોકો આવ્યા હતા. ક્યારે આવ્યા હતા અને પછી શું થયું ત્યારે? એ આજથી 6 મહિના પહેલા આવ્યા હતા સર્કિટ હાઉસની અંદર. એમાં પૂરી નગરપાલિકાની ટીમ હતી, પૂરી સિંચાઈ વિભાગની આ ડ્રેનેજ લાઈનની જે ગુજરાત સરકારની સિંચાઈ વિભાગ હતા એના બધા અધિકારીઓ હતા. 5 ગામના અમે આગેવાનો અને સરપંચો હતા. બરોબર, અને ત્યાંથી ભૂપેન્દ્ર કાકાની ભાજપ સરકારમાંથી ખાતરી સમિતિના અધ્યક્ષ કિરીટસિંહ રાણા સાહેબ આવ્યા હતા અને રાણા સાહેબના અમે લેખિતમાં રજૂઆત કરી હતી કે આ પાણી સીધું નદીના કાંસમાં થઈને દરિયામાં પોકે સુએજ પ્લાન્ટ કરીને ત્યાંથી. તો એ 15 કિલોમીટરમાં પોકે એવું હતું. પણ એ ખાતરી આપીને જાય કે હું 3 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરીશ. આજે 7 મહિના થયા પણ આ કોઈ પછી જોવા આવ્યું નથી. એટલા માટે તમને સરકારના ઉપર વિશ્વાસ નથી? સરકાર ઉપર અમને વિશ્વાસ નથી. બરોબર, એટલે જે પણ અધિકારીને આવું હોય તો એ અધિકારીઓ અહીં અમારી છાવણીમાં જ આવી અને ચર્ચા કરે ગામ સાથે અને તાત્કાલિક આ પાણીનું સોલ્યુશન લાવે. બીજા પણ સજ્જન આપણી સાથે છે. શું નામ છે આપનું? દશરથ મકવાણા. દશરથભાઈ, જે રીતે અહીંયા કલેક્ટર આવ્યા, 24 કલાક વીતી ગયા કાલથી તમે લોકોએ આંદોલન કર્યું, તો કેમ અધિકારીઓ અત્યારે જાગ્યા? કાલે બી જાગી શક્યા હોત ને? તમે તો જાણ કરી હતી. ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે હવે તંત્ર સજાગ બન્યું છે. છેલ્લા 1 દિવસથી અને આ બીજો દિવસ છે અમારા આંદોલનનો, એટલે ક્યાંક ને ક્યાંક તંત્રને ન્યૂઝ તો મળી જ ગયા છે કે ભાઈ ભેટાવાડા ગામ જે છેલ્લા 15 વર્ષથી દૂષિત પાણીથી પીડાઈ રહ્યું છે એ હવે સજાગ થયું છે અને આંદોલન ઉપર ઉતર્યું છે. જો તાત્કાલિક ધોરણે આ લોકોને ન્યાય નહીં આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવા માટે તૈયાર થઈ ગયા છે. એવી ચીમકી પણ અમે આપીને આવ્યા હતા જ્યારે આવેદન આપ્યું ત્યારે. એટલે ક્યાંક ને ક્યાંક હવે મને લાગી રહ્યું છે કે તંત્ર સજાગ થયું હોય. તમારા કોઈ કાલથી કોઈ ધારાસભ્ય કે કોઈ આયા કિરીટસિંહ કે કોઈ આવ્યું છે બીજું કોઈ પોલિટિકલ લોકો? ના, પોલિટિકલ માંથી પાર્ટીમાંથી હજુ સુધી કોઈ આવ્યું નતું. કાલે તો ધારાસભ્ય પણ આજે જ્યારે સવારમાં મેં આંદોલનમાં આવ્યા અમારી સભા મંડપની અંદર તો સીધા જ મામલતદાર સાહેબ બી આવ્યા હતા અને બીજા કોઈ ચીફ ઓફિસર બી આવ્યા હતા. અમારી સાથે મુલાકાત પણ કરી અને અમને જે અમારી કમિટી હતી યુવા કમિટી એને પણ કીધું કે ભાઈ 5 લોકો તમે અમારી સાથે આવો, કલેક્ટર સાહેબને વાત કરવાની છે. પણ અમારા ગામના લોકો અને વડીલોએ ના પાડી કે સ્પષ્ટપણે કે જે પણ અધિકારીને વાત કરી હોય એ સભા મંડપની અંદર થશે અને ગામ સમક્ષ જ થશે. બાકી અમારે કોઈને ત્યાં મળવા જવાનું થતું નથી. બીજા પણ આગેવાન છે, થોડા અહીંયા આગળ આવો તો શું વ્યવસ્થિત દેખાય. જે રીતે અધિકારીઓ આવ્યા, તમને લાગે છે કે અધિકારીઓને પહેલાથી ખબર નહીં હોય? 20 વર્ષથી તમે લડી રહ્યા છો. હું ગામનો એક અરજદાર છું, જાગૃત યુવા છું. અમને ખબર જ છે, બધા અધિકારીઓને ખબર જ હોય. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. સ્વાગત પોર્ટલ ઓનલાઈન થઈ ગયું છે, CRS પોર્ટલ ઓનલાઈન થઈ ગયું છે. અમે ખેડૂતો ગામ વતી એવા ઘણા ખેડૂતો છે જેમને ઓનલાઈન અરજી કરી છે. તો સરકારને તો ખબર જ છે કે આ ગંભીર સમસ્યા છે. એવું તો છે નહીં કે અમને ખબર નથી. છતાં અમને અત્યારે આશ્વાસન આપવા માટે એમ કહે છે કે 5 આગેવાનો તમે આવો, અમે તમને ત્યાં આવો અમારી ઓફિસે. પણ ત્યાં જવી એટલે અમને ગામ લોકો એટલા અત્યારે કંટાળ્યા છે કે કોઈ ઉપર વિશ્વાસ નથી. 2 વર્ષ પહેલા પણ અમે આંદોલન કર્યું હતું ત્યારે પોલીસ સ્ટેશન અમે બધા આખું ગામ ટ્રેક્ટર ભરીને ગયા હતા. ત્યાં અમને એવું આશ્વાસન આપી દીધું. લેટર સાહેબ લઈને આવ્યા, PSI સાહેબ, અને ગામ લોકોને કીધું કે ભાઈ તમારું પાણી અમે કાયમી ધોરણે બંધ કરશું. PSI સાહેબ અને ગામ વચ્ચે એમને જાહેર કર્યું હતું કે ભાઈ અમે આ પાણી બંધ કરશું. અમને પાડો બાંધી દીધો. પાછળનું જે પબ્લિક છે, ધોળકાવાસીઓ છે, બુઢવાન વિસ્તાર છે, એમનો જીવનો જોખમ આવ્યો એટલે કે પાડો તોડી નાખ્યો. એ પાડો તોડવાથી હાલ જે હાટીમાટ છે અહીંયા અત્યારે 12 ગામનું પાણી અમારા ગામમાં આવે છે. આ પાણીથી અમારું ગામ આ વખતે સંપૂર્ણ પાયમાલ થઈ ગયું છે. ધાબાવાળા ઘર જે તૂટે નહીં એવા ધાબા પણ આ પાણીથી પરાસ્ત થઈ ગયા છે. અમારા ગામમાં ઘઉંનો દાણો પણ નથી રહ્યો. એટલું આ ગામ અકળાયું છે કે હવે એમને કોઈ ઉપર વિશ્વાસ નથી. પ્રાંત સાહેબ હોય, જિલ્લા અધિકારી સાહેબ હોય,
કલેક્ટર સાહેબ હોય એમને આવવું હોય તો અમારા સભા મંડપમાં આવે. હવે અમારા ગામના યુવાનો એમની જોડે જવા માંગતા નથી. અમને આ લિખિતમાં એમને બાહેધરી આપવી હોય તો આઈને આપી જાય. બીજા પણ સજ્જન છે આપણે. શું નામ છે તમારું? મકવાણા ભરતભાઈ. ભરતભાઈ, શું કહેશો? આજે અધિકારીઓ આવ્યા હતા, તમારે તો 20 વર્ષથી સમસ્યા છે. અધિકારીઓ ઘણા ટાઈમથી આવે છે. આવેદન આપણે મૌખિકમાં આપીને જાય છે કે પાણી બંધ થઈ જાય છે. એ પાયલું કાંઈ થતું નથી. અમે 20 વર્ષથી આવેદન બી આપીને થાકી ગયા છીએ. મૌખિકમાં બી આપીને થાકી ગયા છીએ. અધિકારીઓ આવે, પાળો બાંધીને જતા રહે, પછી મહિના પછી પાછો તૂટી જાય. એટલે કોઈ આનું સોલ્યુશન થતું નહીં. એટલે કોઈ અધિકારી પર અમને વિશ્વાસ છે જ નહીં. તમારા ગામમાં કેટલા કેન્સરગ્રસ્ત થયા છે બધા? 20 થી 20 જણા ઉપર તો અત્યાર સુધીમાં મૃત્યુ પામી ગયા છે અને બીજા 15 થી 20 કેસ છે. ધારાસભ્ય હજુ સુધી આવ્યા નથી. ધારાસભ્ય તો 3 દિવસ અમે પાણીમાં રહ્યા તોય બી આવ્યા નથી. અમારું ગામ એ ભેટાવાડા છે જે 1500 નું વોટિંગ થયું, 1300 ભાજપ નીકળ્યું હતું. તોય ભાજપના અધિકારીઓ, ભાજપના નેતાઓને કોઈ આનો એવું નથી કે લાવો અમે ભેટાવાડાની મુલાકાત લઈએ. જે 1500 નું વોટિંગ થાય 1300 ભાજપ નીકળ્યો અને એમાં જિલ્લા પંચાયતો જો જીતતા હોય ભેટાવાડાથી, તો આ લોકોને કોઈ પડી જ નથી કે લાવો અમે ભેટાવાડામાં જઈએ કે ભેટાવાડાની શું સમસ્યા છે. એ લોકોને કાંઈ જ પડી નથી. ખાલી ચૂંટણી આવે, વોટ લઈ જાઓ, જીતી જવું, પછી આવવાનું નહીં. બસ એનો એક જ. હવે શું કરશો ભરતભાઈ? આવી રીતે કરશે તો આ લોકો? બસ આ લોકો, અમારો તો એક જ ઉદ્દેશ છે, જ્યાં સુધી આ પાણીનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહે છે. બરોબર, એ જ અમારી સમસ્યા છે. આ તમે જુઓ જે રીતે આ તમામ જે લોકો અહીંયા પહોંચે છે, જે લોકો અહીંયા આવ્યા છે, આજે અધિકારીઓ આવ્યા હતા. એક દિવસ 24 કલાક પછી અધિકારીઓ જાગે અહીંયા આવ્યા, પણ આ ગ્રામજનોને અધિકારી ઉપર વિશ્વાસ નથી, સરકાર ઉપર વિશ્વાસ નથી. તેમને સ્પષ્ટપણે એ વાત કહેવી છે કે 20 વર્ષથી સમસ્યા છે, આજથી કોઈ સમસ્યા છે નહીં, તો પછી સમાધાન કેમ નહીં? સમાધાન માટે તમારે આ છાવણીમાં આવવું પડશે. છાવણીમાં ખેડૂતો સાથે વાત કરવી પડશે, આશ્વાસન લેખિતમાં આવવું પડશે, તો જ ખેડૂતો માનશે. સહયોગી નિરાલી મેરિયા સાથે અનિલ પટેલ, ભેટાવાડા, ધોળકા, અમદાવાદ.